નમસ્તે મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ રશિયા અને જાપાનની। 20મી સદીની શરૂઆતમાં રશિયા અને જાપાન દુનિયાની બે મોટી શક્તિઓ માનવામાં આવતી હતી। જાપાન ભલે નાનું લાગે, પરંતુ તેની ઇમ્પિરિયલ આર્મીએ ઘણા દેશોમાં પોતાનો દબદબો બનાવ્યો હતો। ઘણા લોકોને લાગે છે કે રશિયાની સામે જાપાન નબળું છે, પરંતુ એવું બિલકુલ નથી। રશિયા લાંબા સમયથી દુનિયાના સૌથી મોટા દેશ તરીકે ઓળખાય છે। આ દેશનો કુલ વિસ્તાર લગભગ 1,70,00,000 સ્ક્વેર કિલોમીટર છે। આટલો મોટો વિસ્તાર હોવાથી રશિયા ઘણા ટાઈમ ઝોનમાં વહેંચાયેલો છે। બીજી તરફ જાપાનનો કુલ વિસ્તાર લગભગ 3,77,985 સ્ક્વેર કિલોમીટર છે, જે રશિયાની સામે માત્ર 2% જેટલો છે। જાપાન એક ટાપુ દેશ છે, જે લગભગ 6,800 ટાપુઓથી બનેલો છે। ગ્લોબલ વોર્મિંગ અને વધતા સમુદ્ર સ્તરના કારણે જાપાનનું ભવિષ્ય થોડું જોખમમાં લાગે છે। જાપાનની રાજધાની ટોક્યો છે, જ્યારે રશિયાની રાજધાની મોસ્કો છે। જો વસ્તીની વાત કરીએ તો રશિયાની કુલ વસ્તી લગભગ 14,50,00,000 છે। આટલો મોટો દેશ હોવા છતાં વસ્તી ઓછી હોવું આશ્ચર્યજનક છે, કારણ કે અહીં ક્યાંક ભારે ઠંડી પડે છે તો ક્યાંક 50 ડિગ્રીથી વધુ તાપમાન હોય છે, જેના કારણે ઘણા વિસ્તારો રહેવા યોગ્ય નથી। જાપાનની વસ્તી લગભગ 12,50,00,000 છે, પરંતુ તેમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે। અંદાજ છે કે 2070 સુધીમાં જાપાનની વસ્તી 30% સુધી ઘટી શકે છે। જાપાનમાં દુનિયાના સૌથી વધુ વૃદ્ધ લોકો રહે છે, અને ઘણા લોકો 100 વર્ષથી વધુ ઉંમરના છે। હવે વાત કરીએ ઇતિહાસ અને સંબંધોની। 1904 અને 1905 દરમિયાન જાપાન અને રશિયા વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં જાપાને રશિયાને હરાવ્યું હતું। આખી દુનિયા આ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ હતી કે એક નાનકડા દેશે એટલા મોટા દેશને હરાવી દીધો। આ પહેલીવાર હતું કે કોઈ એશિયન દેશે એટલા શક્તિશાળી દેશને હરાવ્યો હતો। 1991માં સોવિયત સંઘના વિઘટન પછી રશિયા થોડું નબળું પડ્યું। બીજી તરફ જાપાને 1945માં પરમાણુ હુમલાનું દુઃખ સહન કર્યું, અને ત્યારથી જાપાને ક્યારેય પરમાણુ હથિયાર ન બનાવવાનો નિર્ણય કર્યો। બંને દેશોના સંબંધોમાં સમય સાથે ઉતાર ચઢાવ જોવા મળે છે। જાપાનની રશિયા અને ચીનની વધતી નજીકતા પર ચિંતા છે। ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં જાપાન ખુલ્લેઆમ યુક્રેનને સમર્થન આપે છે, જેના કારણે બંને દેશોના સંબંધો સ્થિર નથી રહેતા। આર્થિક રીતે જોવામાં આવે તો રશિયાની કુલ જીડીપી લગભગ $2 ટ્રિલિયન છે, જ્યારે જાપાનની જીડીપી લગભગ $5 ટ્રિલિયન છે। પર કેપિટા આવકમાં જાપાન આગળ છે। રશિયામાં સરેરાશ આવક લગભગ $13,000 છે, જ્યારે જાપાનમાં લગભગ $43,000 છે, જો કે જાપાનમાં જીવન ખર્ચ ખૂબ જ ઊંચો છે। રશિયાની સેનાને વિશ્વની બીજી સૌથી શક્તિશાળી સેના માનવામાં આવે છે। રશિયા પાસે લગભગ 13 લાખ સક્રિય સૈનિકો છે, અને તેની સૌથી મોટી શક્તિ તેના પરમાણુ હથિયારો છે, જેની સંખ્યા 6600થી વધુ છે। બીજી તરફ જાપાન પાસે પરમાણુ હથિયારો નથી। જાપાનને ઇનોવેશનનો દેશ કહેવામાં આવે છે। અહીં ઘણા મહત્વપૂર્ણ આવિષ્કારો થયા છે। જાપાનમાં લોકો સહી કરતા નથી, પરંતુ હંકો નામની વ્યક્તિગત સ્ટેમ્પનો ઉપયોગ કરે છે। સફાઈની બાબતમાં જાપાન દુનિયાના સૌથી આગળ દેશોમાંનો એક છે। બીજી તરફ રશિયા પણ ટેકનોલોજીમાં આગળ રહ્યો છે। પ્રથમ અંતરિક્ષ મિશન અને પ્રથમ અંતરિક્ષ યાત્રી રશિયાથી જ આવ્યા હતા। ટ્રાન્સ સાઇબેરિયન રેલવે દુનિયાનો સૌથી મોટો રેલવે નેટવર્ક છે। પર્યટન માટે રશિયાની રાજધાની મોસ્કો ખૂબ લોકપ્રિય છે। રેડ સ્ક્વેર અને ક્રેમલિન અહીંના મુખ્ય આકર્ષણ છે। જાપાનમાં ટોક્યો સ્કાય ટ્રી, ક્યોટો અને માઉન્ટ ફુજી ખૂબ જાણીતા પર્યટન સ્થળો છે। અંતમાં વાત કરીએ કરન્સીની, તો રશિયાની કરન્સી રૂબલ છે અને જાપાનની યેન છે। બંને દેશોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ખૂબ સારો છે, અને બંને દેશો પોતાની રીતે ખૂબ ખાસ છે।